તો સંસ્કૃતમાં આપણા શરીરના અંગોને શું કહેવાય? ધોરણ 6ના પાઠ માંગાનીમાં આપણે બરાબર આ જ શીખવાના છીએ. ચાલો આપણા શરીરના અંગોના સંસ્કૃત નામો અને એ શું કામ કરે છે એની આ મજેદાર સફર શરૂ કરીએ. ચાલો શરૂઆત કરીએ એક સવાલથી. જરા વિચારો, સંસ્કૃતમાં કાન માટે શું શબ્દ હશે? જવાબ મનમાં રાખી મૂકજો, આપણે આગળ આનો જવાબ શોધીશું. તો સૌથી પહેલાં આપણે શરૂઆત કરીએ છીએ છેક ઉપરથી, એટલે કે આપણા મસ્તકથી. માથું અને ચહેરો આપણા બધા વિચારોનું અને આપણી ઓળખનું કેન્દ્ર. ચાલો જોઈએ એના અલગ અલગ ભાગોને સંસ્કૃતમાં શું કહે છે. જુઓ, અહીં આપણા ચહેરાના મુખ્ય ભાગોના નામ આપેલા છે. વાળ માટે સંસ્કૃત શબ્દ છે કેશાહ, કપાળને કહેવાય લલાટમ, અને આંખ માટે શબ્દ છે નેત્રમ. અરે યાદ છે પેલો સવાલ કે કાનને સંસ્કૃતમાં શું કહેવાય? તો જવાબ અહીં છે કર્ણઃ. એ જ રીતે નાક એટલે નાસિકા અને મોં એટલે મુખમ. છે ને એકદમ સરળ. હવે થોડું મોંની અંદર અને આસપાસ જોઈએ, જેનાથી આપણે ખોરાક ચાવીએ છીએ એ દાંત, એને કહેવાય દંતાહા. બોલવામાં મદદ કરતા હોઠને કહેવાય ઓષ્ઠાહા. સ્વાદ પારખતી જીભ એ છે જીહવા. અને માથાને ધડ સાથે જોડતી ગરદન એટલે ગ્રીવા. દરેક અંગનું પોતાનું મહત્વ છે. સારું, મસ્તકથી નીચે આવીએ તો હવે વારો છે શરીરના ધડ અને હાથ પગનો. આ એ ભાગો છે જે આપણને હરવા ફરવા અને દુનિયાના બધા કામ કરવામાં મદદ કરે છે. ચાલો એમના નામ પણ જાણી લઈએ. તો ધડનો ઉપરનો ભાગ એટલે કે છાતી, જેને સંસ્કૃતમાં કહેવાય છે વક્ષઃ. આનો ઉચ્ચાર થોડો અલગ છે, એટલે ધ્યાનથી સાંભળજો. વક્ષઃ આ આપણા હૃદય અને ફેફસા જેવા નાજુક અંગોનું રક્ષણ કરે છે. વક્ષઃની ઠીક નીચે આવે છે ઉદરમ, એટલે કે આપણું પેટ. એમ કહી શકાય કે આ આપણા શરીરનું પાવર હાઉસ છે, જ્યાં ખાધેવા ખોરાકમાંથી શક્તિ બને છે. હવે વાત કરીએ એ અંગની જેનાથી આપણે લખીએ છીએ, વસ્તુઓ પકડીએ છીએ અને કેટલાય કામ કરીએ છીએ. હાથ. સંસ્કૃતમાં એના માટે બે બહુ સરસ શબ્દો છે, કરહ અને હસ્તઃ. ગમે તે એક વાપરી શકાય. અને હાથનો ચોક્કસ ભાગ એટલે કે આપણી હથેળી, એના માટે શબ્દ છે કરતલમ. જો કેટલું તાર્કિક છે. કર એટલે હાથ અને તલમ એટલે તળિયું. હાથનું તળિયું એટલે હથેળી. અને હવે જે આપણને આખી દુનિયામાં ફેરવે છે એ છે પગ. એના માટે પણ બે શબ્દો છે, ચરણઃ અને પાદઃ. આ શબ્દો સાંભળતાની સાથે જ ચાલવાની ક્રિયા યાદ આવી જ જાય નહીં? ખાલી નામ જાણવાથી શું વળે? અસલી મજા તો ત્યારે આવે જ્યારે આપણે એનો ઉપયોગ કરીએ. તો ચાલો હવે આ શબ્દોનો ઉપયોગ કરીને વાક્યો બનાવીએ અને જોઈએ કે આ અંગો શું કામ કરે છે. આનાથી જ સંસ્કૃત ભાષા જીવંત લાગશે. ચાલો શબ્દોને ક્રિયાઓ સાથે જોડીએ. હું આંખો વડે જોઉં છું તો સંસ્કૃતમાં કહીશ અહમ નેત્રાભ્યામ પશ્યામિ. હું કાન વડે સાંભળું છું તો એનું વાક્ય બનશે અહમ કર્ણાભ્યામ શૃણોમિ. અને હું નાક વડે સૂંઘું છું તો કહીશ અહમ નાસિકયા જિઘ્રામિ. જુઓ કેટલું સહેલું છે. હવે આપણી રોજિંદી ક્રિયાઓ જોઈએ, જેમ કે હું મોં વડે ખાઉં છું. સંસ્કૃતમાં એ બનશે અહમ મુખેન ખાદામિ. અને હું પગ વડે ચાલું છું એટલે અહમ પાદાભ્યામ ચલામી. હવે તો આના જેવા બીજા વાક્યો પણ બનાવી શકાય, ખરું ને? સારું, આપણે ઘણું બધું શીખ્યા. હવે જ્ઞાનને ચકાસવાનો સમય આવી ગયો છે. ચાલો એક મજાનો સ્વાધ્યાય કરીએ, જેમાં આપણે શીખેલા અંગોને એના સાચા વિભાગમાં ગોઠવવાના છે. તૈયાર છો ને? આ કોયડો ઉકેલવો બહુ જ આસાન છે. બસ 3 સ્ટેપ્સ યાદ રાખવાના છે. પહેલું, સંસ્કૃત શબ્દ વાંચો. બીજું, મનમાં વિચારો કે શરીરનો કયો ભાગ છે. અને ત્રીજું, એને સાચા ખાનામાં મૂકી દો. ચાલો કરી જોઈએ. તો ચાલો જવાબો ચેક કરી લઈએ. મસ્તકના અંગોમાં કયા શબ્દો આવ્યા? હા, બરાબર. દંતાહ, ઓષ્ઠા, નેત્રમ અને બીજા પણ. ધડના અંગોમાં આવ્યા વક્ષઃ અને ઉદરમ. અને હાથ પગના વિભાગમાં આપણે મૂક્યા કરહ અને ચરણા. સરસ. ચાલો એકદમ ફટાફટ રિવિઝન કરી લઈએ. લલાટમ એટલે કપાળ, કર્ણઃ એટલે કાન, દંતાહ એટલે દાંત, વક્ષઃ એટલે છાતી, ઉદરમ એટલે પેટ, કરહ એટલે હાથ અને ચરણઃ એટલે પગ. હવે આ બધા શબ્દો જાણીતા લાગે છે, ખરું ને?
આપણા શરીરના અંગોના નામ જાણવા એ તો માત્ર પહેલું પગથિયું છે. પણ ક્યારે વિચાર્યું છે કે આ સંસ્કૃત ભાષામાં આપણા મન, વિચારો અને લાગણીઓ માટે કેવા ઊંડા શબ્દો હશે? આ પ્રાચીન ભાષામાં હજી ઘણું બધું જાણવાનું બાકી છે.